Hello friends, good morning to all. Let's start today our course. Before we start our course, we have arranged a second test on 25th October. 25મી તારીખે બેટા આપણો બીજો ટેસ્ટ છે. રવિવાર આવે છે 25 તારીખે. ટેસ્ટ પેપર તમને ગ્રુપમાં સેન્ડ કરવામાં આવશે. અભ્યાસક્રમ જોઈ લો. યુનિટ 2 10 માર્ક્સ, પોએમ 2 3 માર્ક્સ, વર્ક ફોર્મ નું આ વખતે આ તો 2 માર્ક્સમાં હોય છે, પણ આપણે વર્ક ફોર્મ નું થોડું પ્રેક્ટિસ જરૂરી છે એટલે આ વખતે 5 માર્ક ફાળવ્યા છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તરીકે વર્ક ફોર્મ આવશે. વર્ડ બિલ્ડિંગ જે આપણું ચેપ્ટર ચાલ્યું છે એમાં કરેક્ટ ધ પાર્ટ્સ અંડરલાઈન કરેલો ભાગ ઇનકરેક્ટ હશે, તમે એને કરેક્ટ કરજો. 3 માર્ક્સમાં પૂછવામાં આવશે. અનસીન પેસેજ ના કોઈ પેરેગ્રાફ હશે, તમારે જવાબ લખવાના છે એ 5 માર્ક્સમાં. અને નોન વર્બલ કોઈ પણ એડ કે પાઈ ચાર્ટ તમને આપવામાં આવશે અને એના 4 માર્ક્સ છે. કુલ 30 માર્ક્સનો આપણો 1 કલાકનો ટેસ્ટ રહેશે. અભ્યાસક્રમ તમે નોટ ડાઉન બેટા કરી લેજો. તારીખ મેં સ્પષ્ટતા કરી છે 25/10 બરાબર. એ વખતે આપણો ટેસ્ટ લેવામાં આવશે. આ વખતે ટેસ્ટમાં કમ્પલસરી આન્સર બુકમાં ટેસ્ટ લખવાનો છે. માર્કેટમાં આન્સર બુક મળે છે એની અંદર જ તમારે ટેસ્ટ લખવાનો અને એક્ઝામ પેપર લખવાની પ્રેક્ટિસ એમાં પાડવાની. કારણ કે બોર્ડની એક્ઝામ થિયરિકલ છે એટલે એ રીતે પેપર લખવાની આપણે ટેવ પાડવી પડશે. ઓકે. એક બીજું કે જ્યારે પેપર આવે એટલે 1 કલાકમાં જ તમારે આ પેપર લખી દેવાનું છે. બીજી ઇન્સ્ટ્રક્શન ખાસ, પેપર તમારે તમારા પપ્પા અથવા મમ્મીની હાજરીમાં જ લખવાનું છે. એટલા માટે મેં રવિવાર જ બેટા સિલેક્ટ કર્યો છે. તમે તમારા પેરેન્ટ્સને ખાસ કહેજો કે એ દિવસે 1 કલાક તમારી જોડે કમ્પલસરી બેસે, સુપરવાઇઝરની કામગીરી કરે અને સંપૂર્ણ તમારી પાસે બેસીને મોઢે જ પેપર લખાવે. આ સૂચનાનો કડક અમલ કરવાનો છે. જેવું પેપર પૂરું થાય તરત જ નીચે એમની પાસે નોંધ કરાવવાની છે કે આ પેપર મારી હાજરીમાં જ મોઢે લખેલ છે એવું એમની પાસે લેખિત કરાવી અને એમની સહી કમ્પલસરી કરાવવાની છે. એવું પેપર જ તમારે મને આપવાનું છે. જ્યારે એનું પરિણામ જાહેર થશે ત્યારે તમને ખબર છે કે પરિણામ લેવા માટે વાલી વિદ્યાર્થીએ આવવું ફરજિયાત છે. એટલે એ વખતે એ સાઇન કોની છે એની પણ ખરાઈ કરી લેવામાં આવશે. એટલે ડુપ્લિકેશન ચાલશે નહીં, ખોટી સહી ચાલશે નહીં. એમની હાજરીમાં જ પેપર લખવાનું છે. તમારા પેરેન્ટ્સ માતા અથવા પિતામાંથી કોઈ એકે કમ્પલસરી સુપરવાઇઝરની જ કામગીરી કરવાની છે અને જેવું એ પેપર પૂરું થાય તરત જ એમની પાસે એમના અક્ષરોમાં જ લખાવવાનું છે કે સંપૂર્ણ પેપર મારી હાજરીમાં મોઢે લખેલ છે, એમની સહી અને તારીખ. એવું પેપર મને મળવું જોઈએ. ધ્યાન રાખજો, જ્યારે તમે માર્ક્સ લેવા આવો ત્યારે વાલી વિદ્યાર્થી આવું ફરજિયાત છે. એ જ વખતે એ સહીની પણ ખરાઈ કરવામાં આવશે. આ સૂચનાનો કડક અમલ કરવાનો છે. દરેકે આ પરીક્ષા આપવી ફરજિયાત છે બરાબર. અને એક જ દિવસમાં એક જ સમયે પેપર લખાઈ જાય તે જરૂરી છે. ઓકે. ઓલ ધ બેસ્ટ. આની સૂચના ફરીથી આપવામાં આવશે નહીં. નોટ ડાઉન કરી લો, પછી આપણે પાઠ આગળ ચલાવીએ.
જે વિદ્યાર્થીઓ બહારગામ રહે છે અને અહીંયા સુધી પેપર પહોંચાડી શકે તેમ નથી, એ વિદ્યાર્થીઓને જ ખાલી PDF માં પેપર એટલે કે આન્સર બુકની PDF ફાઇલ બનાવીને મને મોકલવાની છૂટ છે. પણ જે મિત્રો પાલનપુર બહાર છે અથવા મારા ઘર સુધી પેપર પહોંચાડી શકે તેમ નથી, એ વિદ્યાર્થીઓને જ મેં આ પરવાનગી આપી છે. આ સૂચનાનો કડક અમલ કરવો. એ તમામ વિદ્યાર્થીઓએ પોતાની PDF ફાઇલ બનાવી આન્સર બુકની અને મને સેન્ડ કરવી. હું તપાસી માર્ક્સ એમાં આપી અને એમને આપીશ. ઓકે, ઓલ ધ બેસ્ટ. ખૂબ સરસ વાંચો અને બેસ્ટ પરફોર્મ કરજો. ચલો હવે ટેક્સ્ટની શરૂઆત કરીએ. Let's start now. Unit 2. Open page number 30. આપણો લાસ્ટ ક્વેશ્ચન જે અરુણને પૂછવામાં આવ્યો હતો કે તમે આ નિર્ણય સુધી આવ્યા એ વખતે કઈ કઈ બાબતો પર ભાર મૂક્યો હતો? તમે આટલી સરસ વેલ પેઇંગ જોબને છોડવાનું સાહસ કેવી રીતે કર્યું? વેન્ચરિંગ કેવી રીતે કર્યું? જોઈએ. It is always good to decide in favor of what you really love to do. આ બહુ સરસ વાત અરુણે એના જવાબમાં કરી છે. It is always good to think over what you want to really love to do. તમારે શું કરવું છે, તમને કઈ બાબત ગમે છે એના વિશે વિચાર કરી લેવો અને એની વહેલો વિચાર કરી લેવો ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે આ બહુ બેસ્ટ ગાઈડલાઈન છે. મિત્રો, તમને ખબર છે કે મારો આ વિડિયો શૂટિંગ ચાલે છે એના એક અડધો કલાક પહેલા જ નીટનું પરિણામ જાહેર થયું છે. આપણી એકેડેમીના કેટલાય વિદ્યાર્થીઓએ નીટ અને જીની પરીક્ષામાં આ વખતે સરસ પરફોર્મન્સ કર્યું છે. પણ અમુકના પરિણામ જોતા મને સરપ્રાઈઝ થયું કે થોડા ઓછા માર્ક્સ આવ્યા છે. એક્ચ્યુઅલી કઈ ઘટના બની? અરુણનો સીધો જ મેસેજ ત્યાં ઇફેક્ટ કરે છે કે તમને જે ફીલ્ડ ગમે છે ત્યાં જાઓ. તમે એ ગ્રુપના વિદ્યાર્થીઓ છો, પ્રેક્ટિકલી તમારું નોલેજ સારું છે, તો પછી તમે એ ગ્રુપ રાખો. તમારું લાઇકિંગ, તમારી બોડી લેંગ્વેજ, તમારું થિંકિંગ એ ગ્રુપનું છે તો એ ગ્રુપ જ રાખો, બી ગ્રુપમાં ના જાઓ. મેં જોયું તો એ વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવવાનું કારણ માત્ર એટલું છે કે એમને બોડી લેંગ્વેજ, થિંકિંગ એ ગ્રુપનું રાખ્યું, બી ગ્રુપ, એટલે એ થોડા ઓછા માર્ક્સ લાવ્યા. જે વિદ્યાર્થીઓ બી ગ્રુપના છે, લાઇકિંગ એમનું બી ગ્રુપનું છે, થિંકિંગ બી ગ્રુપનું છે,
એ A ગ્રુપ રાખે છે એટલે ત્યાં પણ એ ઓછા માર્ક્સ લાવે છે. તમને જે ગમે છે એનો નિર્ણય વહેલી તકે કરી લો. અરુણનો મેસેજ બહુ સરસ છે. It is always good to decide in favor of what you really love to do. તમને જે કામ કરવાનું ગમે છે એનો નિર્ણય વહેલી તકે લઈ લો કે મને A ગ્રુપ ગમે છે, B ગ્રુપ ગમે છે, કોમર્સ લેવું છે, આર્ટ્સ લેવું છે કે મને આ વિષયમાં વધારે ચોઈસ છે, બસ એ વિષયમાં કરિયર બનાવો, મજા આવશે. ઓકે. I quit my job at Google. અરુણ કહે છે કે Google માં મેં મારી જોબ ને ક્વિટ છોડી દીધી. But I still keep in touch with my friends there. પણ ત્યાં જે મારા મિત્રો છે એમના સંપર્કમાં હું આજે પણ છું. So only my duties at Google have come to an end. એટલે Google માં મારી ડ્યુટી પૂરી થઈ છે, મારી ફરજ પૂરી થઈ છે. Not my emotional bond. મારા લાગણી ભર્યા સંબંધો કંઈ પૂર્ણ થયા નથી. આજે હું પણ મારા ત્યાંના મિત્રોના કોન્ટેક્ટમાં છું જ. I understand that. હું સમજી ગયો કે I had to leave the job at that minute in 2010. 2010માં મારે આ જોબ છોડવાની હતી. Or else I would never be daring enough to do so. નહીતર પછી હું જીવનમાં ક્યારે આવડું મોટું સાહસ ના કરી શકત. I could not sit back. હું ચૂપચાપ બેસી જ ના રહો and enjoy life when environmental damage was happening on such a large scale. પર્યાવરણને આટલું મોટું નુકસાન થતું હોય અને હું છેલ્લી પાટલી ચૂપચાપ બેસી રહ્યો એવું ચાલે ખરું? જો મેં એ વખતે ગૂગલમાં જોબ લીવ કરવાનો નિર્ણય ન કર્યો હોત તો પછી હું આવડું મોટું સાહસ કેવી રીતે કરી શક્યો હોત? I wanted to do something. મારે કંઈક કામ કરવાની ઈચ્છા હતી and that something needed my all full attention. અને એ બાબતને કારણે મારું સંપૂર્ણ ધ્યાન મારા એન્વાયરમેન્ટમાં રહે એ માટે ગૂગલ જેવી કંપની પણ મારે લીવ કરવી પડી કે તો જ હું 100% ધ્યાન ગૂગલમાં આપી શકું. So I left Google for EFI. એટલે મેં EFI માટે ગૂગલની મારી જોબ છોડી દીધી. જો તમારે કોઈ કામ કરવું છે તો ડિસિઝન સમયસર લો. ધોરણ 12 પૂરું કર્યા પછી તમે એવો નિર્ણય કરો કે મેં A ગ્રુપ રાખ્યું હોત તો સારું હતું. હવે શું આવે? તમારે 10માંથી નિર્ણય કરી દેવો પડે કે મારે A ગ્રુપ રાખવું છે કે B ગ્રુપ રાખવું છે. અને એ નિર્ણય કોઈના કહેવાથી નહીં બેટા, તમારું બોડી લેંગ્વેજ, તમારું થિંકિંગ, તમને શું ગમે છે, લવ ટુ ડુ, એ પ્રમાણે નિર્ણય કરો. અને ત્યાં મેરિટ લાવો. જે ભણો તે મેરિટ વાળું ભણો તો પછી તમને વધારે સ્કોપ અને જે ચેલેન્જીસ આવે એને તમે સક્સેસફુલી બેટા હેન્ડલ ઓવર કરી શકો. એને બહુ સરસ વાત કરી છે કે જો મેં ગૂગલમાં જોબ લીવ કરવાનો સમયસર એ વખતે નિર્ણય ના કર્યો હોત તો એન્વાયરમેન્ટને લગતું આવડું મોટું સાહસ હું કરી જ ના શક્યો હોત. એન્વાયરમેન્ટને આટલું ડેમેજ થતું હોય અને હું આ રીતે બેસી રહું એ કેવી રીતે ચાલે? તમે થોડો વિચાર તો કરો. તો આ રીતે આ પદ્ધતિએ આપણે કામકાજ કરવું છે તો એનો સમયસર નિર્ણય કરવો પડે. સમય પૂરો થયા પછી કોઈ કામ કરવાનો બેટા અર્થ નથી. ઓકે. અરુણનો મેસેજ બહુ ઇફેક્ટિવ છે. શું કહે છે અરુણ? It is always good to do what you love, but it is very good to think over in time what you love to do. I could not sit quietly if there is damage in environment. પર્યાવરણને આટલું મોટું નુકસાન હોય
પર્યાવરણ અરુણનો મુખ્ય વિષય હોય, એનો હોબી હોય, એને ગમતો હોય, અને એમાં જો આટલું મોટું નુકસાન થતું હોય તો પછી એ ચૂપચાપ બેસી રહે ખરો? અને ગૂગલને પણ લીવ કરવાની તૈયારી બતાવી. ગૂગલની મેં જોબ છોડી છે. મારા ઇમોશનલ બોન્ડેજીસ એટલે કે મારા ઇમોશનલ જે બોન્ડ જે છે, સંબંધો જે છે, એ તો હજુ એવા ને એવા જ છે. મારા મિત્રો, કલીગ્સ, એ બધા સાથે મારા સંબંધો એના એ છે. મેં ખાલી લીવ જોબ કરી છે. સંબંધો મારા માનવીય ભર્યા, ઉષ્મા ભર્યા આજે બી છે. What kind of garbage do people throw into water bodies? તમે જોયું તો કે કેવા પ્રકારનો કચરો એ લોકો ફેંકતા હતા. આપણે એક ગ્રામરનો પોઈન્ટ લેવાનો છે કે ઇનફ પછી ઇનફ એડજેક્ટિવ છે, એના પછી જો કોઈ ખાલી જગ્યા પૂછાય તો ઇન્ફિનિટિવ આવે છે. આ તમે ધ્યાન રાખજો, બરાબર? એ બાબતની વિશેષ કાળજી તમારે લેવાની છે. ઇનફ ટુ ડુ, બરાબર? યુ આર યંગ ઇનફ ટુ વોક ફાસ્ટ, ઇનફ ટુ ડુ શો, there is enough to do show. આ થોડો ધ્યાન ઉપર તમે રાખજો. અને what kind of garbage do people throw into water bodies? જળાશયમાં કેવા પ્રકારનો ગંદો કચરો એ લોકોએ નાખે છે? How do you deal with the removal of this garbage once you clean the water body? તમે જ્યારે આ ગાર્બેજને દૂર કરો છો અને સ્વચ્છ કરો છો ત્યારે how do you deal? એ વખતે તમે કેવા પ્રકારની કામગીરી કરો છો? તમને કેવા પ્રકારની ફીલિંગ થાય છે? તમને કેવા પ્રકારની સંવેદના થાય છે? તો એનો જવાબ પણ સરસ આપે છે. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ worn out slippers. એ કહે છે કે જ્યારે અમે વોટર બોડીઝ ક્લીન કરીએ છીએ ત્યારે ડાયપર તો ખ્યાલ આવે ને, નાના બાળકોની સફાઈ માટેના, એ ડાયપરથી માંડીને worn out slippers, તૂટી ગયેલા સ્લીપર સુધીનો કચરો અમને મળે છે. We find everything in our lakes. આ બધું જ આપણા સરોવરમાં અમને જોવા મળે છે સફાઈ કરતી વેળા. This is so disturbing. અને આ એટલું બધું ખલેલ પહોંચાડનારું છે કે it is water, આ પાણી છે, and water is the basis of life. આ એની સંવેદના છે કે it is water and water is the basis of life. પાણી જીવનનો મુખ્ય આધાર છે અને એની અંદર તમે ડાયપરથી માંડીને worn out slippers નાખો છો અને એ પણ લેકમાં. આ એની સંવેદના થઈ કે when we clean the water bodies we find diaper to worn out slippers. We are so disturbing that આ જોઈને અમે એટલા બધા ખલેલ ડિસ્ટર્બ થઈએ છીએ કે it is water and water is the basis of life. આ પાણી છે જે જીવનનો મુખ્ય આધાર છે, એની અંદર તમે આટલું ગંદુ કચરો ફેંકો છો. આ એની એક સેન્સેશન, સંવેદના એને આવી થાય છે. How can we not care for these water bodies? આ વોટર બોડીઝ ની આપણે કેવી રીતે કાળજી રાખી ન શકીએ? We use this garbage for landfill. અમે આ જે ગંદો કચરો જે છે
એનો લેન્ડફિલ, લેન્ડફિલ એટલે ખાડાની અંદર ભરવા માટે જે ખાડા હોય છે આજુબાજુ એની અંદર નાખીને ખાડા અમે ભરી દઈએ છીએ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર. મિનિમલ એટલે બેટા ઓછામાં ઓછું, મિનિમલ એ બહુ સારો પ્રશ્ન છે. ઓછામાં ઓછું, અફ્યુ, ઓછામાં ઓછું, મિનિમલ. આ પરીક્ષા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, ધ્યાન રાખજો. એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, જેના કારણે બહારનું જે પર્યાવરણ છે એને ઓછામાં ઓછું એક્સપોઝર એટલે કે એની અસર બહારના પર્યાવરણને ઓછામાં ઓછી થાય એ માટે ગંદો કચરો અમે ખાડા જે પડ્યા હોય ખાડાની અંદર નાખી દઈએ છીએ, ઉપર માટી કરી દઈએ છીએ, એટલે એન્વાયરમેન્ટને મિનિમલ એક્સપોઝર થાય, ઓછામાં ઓછું નુકસાન થાય. We ensure, જો બેટા આપણો કોર્સ આવી ગયો ફરીથી. શ્યોર કોણ છે? એડજેક્ટિવ, વર્બ બની ગયું ensure. શ્યોર વર્બ ensure. ધ્યાન રાખજો બેટા, એક્ઝામ નું છે એટલે તૈયારી બરાબર કરવાની. આ પ્રકારના પ્રશ્નો ખાસ તૈયાર રાખવાના. We ensure, અમે ખાતરી આપીએ છીએ કે the lake area and water holding, સરોવરનો વિસ્તાર છે, વોટર હોલ્ડિંગ એટલે બધા જળાશયો છે, are free of garbage, એ ગંદા કચરાથી મુક્ત હશે, that so that તેથી birds, frogs and snakes can live in peace, કે જેમાંથી frogs, birds, snakes એ peace એટલે શાંતિથી રહી શકે એવું એ કહે છે. અહીંયા એક બાબત બીજી પણ આપણે જોઈશું, PEAC. આ પીસ એટલે શાંતિ, PIECE પીસ એટલે ટુકડો, PEAS પીસ એટલે વટાણા. ધ્યાન રાખજો. QUIT ક્વિટ એટલે છોડવું, ક્વાઇટ એટલે શાંત, QUITE એટલે તદ્દન, क्विट, आप क्विट कर रहे हैं केबीसी अमिताभ એટલે લીવ, ક્વાઇટ એટલે શાંત, લીવ શાંત એટલે કામ, CAM કામ એટલે શાંત, આ ક્વાઇટ. અને આ QUIT ક્વાઇટ એટલે વેરી મચ, ક્વાઇટ એટલે બેટા વેરી મચ. અને ક્વિન્ટ એટલે ઓઢવાની રજાઈ, શિયાળો આવે છે ને એટલે ક્વિન્ટ. આ પ્રકારના જે સ્પેલિંગ છે એ આપણા કોર્સમાં છે, એને હોમોફોન્સ કહે છે. શું કહે છે બેટા? હોમોફોન્સ. જેનો ઉચ્ચારણ લગભગ એક સરખું થતું હોય, સ્પેલિંગ અલગ અલગ હોય પણ અર્થ એના અલગ અલગ હોય, સ્પેલિંગ અલગ, અર્થ અલગ, ઉચ્ચારણ એક જ જેવો આપણને લાગે, એવા સ્પેલિંગોને, એવા વર્ડ્સને હોમોફોન્સ કહે છે. ઓકે, એટલે તમે આ પરીક્ષા માટે ખાસ તૈયાર રાખજો. પીસ એટલે વટાણા, પીસ પહેલું પીસ એટલે શાંતિ,
બીજું પીસ એટલે ટુકડા અને પીસ એટલે વટાણા. અહીંયા ક્વિટ લીવ ક્વાઇટ કામ શાંત અને ક્વાઇટ વેરી મચ અને ક્વિટ એટલે ઓઢવાની રજાઈ. ચોપડીમાંથી આપણને આટલી હેલ્પલાઇન મળે છે. How can we not care for these water bodies? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. એ શાંતિથી રહી શકે. તો અહીંયા તમને કોઈ પણ બાબત જ્યારે કામ કરો ને બેટા ત્યારે તમને સેન્સેશન થાય, સંવેદના થાય. તમારો જે મનપસંદ વિષય હોય અને એમાં તમને કંઈક ના આવડે તો આપણને સેન્સેશન થાય, સંવેદના થાય કે આ ના ચાલે. જે નથી આવડતું તો આમાં કોઈ પ્રશ્ન નથી, ગમતું જ નથી તો આવડવાનું બી નથી. એ તો સીધો જ સરવાળો છે. જે કામ તમને ગમતું જ નથી એ કામ તમને આવડવાનું નથી, અને આવડે તો એટલી બધી કઈ મજા પણ નહીં આવે. પણ જે કામ તમને શોખ છે, જે કામ તમારું લાઇકિંગ છે, એમાં તમારું ડીલિંગ એક સેન્સેશન, સંવેદના ઊભી કરે છે. You all know very well that Arun's love is environment and very fine diaper to worn out slipper while cleaning the water bodies or lake area. He feels so disturbing that it is water and water is the basis of life. But they use this garbage to fill the landfill so that there is a minimal exposure to the outsider environment. બહારના પર્યાવરણને ઓછી નુકસાન થાય એ માટે આ પ્રકારના ગાર્બેજને એ લોકો ખાડાની અંદર ભરી દે છે. ક્લિયર? પણ એની સંવેદના બહુ જ ઇફેક્ટિવ છે. કેવી રીતે કે સરોવરની આવી સ્થિતિ જોઈ અથવા વોટર બોડીની આવી સ્થિતિ જોઈ ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે મેં ભાર મૂક્યો કે તમને જે વિષય ગમે એના ઉપર જ ભાર મૂકજો, એ વિષય લઈને ખૂબ આગળ વધજો. અને how many days does it take to clear a large lake? એક મોટા સરોવરને સ્વચ્છ કરવામાં કેટલા બધા દિવસો જાય છે? Do you use any special equipment for cleaning and safety? તમે કોઈ વિશેષ સાધનોનો સલામતી માટે અને સ્વચ્છતા માટે ઉપયોગ કરો છો? Depending on the size of the lake and amount of garbage. એ બધું કે જે ગાર્બેજનો એમાઉન્ટ હોય છે, જથ્થો હોય છે, એના ઉપર આધારિત હોય છે. It can take anywhere between 5 days to 3 months to completely clean a lake. લેકની સાઈઝ હોય એ પ્રમાણે અમારા કામના દિવસો થાય, પણ કે ઓછામાં ઓછા 5 દિવસ અને વધુમાં વધુ 3 મહિના જેટલો અમને સમય લાગે. We have our tools. અમારી પાસે સાધનો બી છે. ટૂલ્સ એટલે ડિવાઇસ. અમારી પાસે અમારા સાધનો બી છે. લાઈક રેક એટલે પાવડા, તીકમ, સ્પેડ એટલે કોદાળી, તીકમ, રેક, પાવડા વગેરે. પાવડા, કોદાળી, તીકમ જેવા અમારી પાસે ટૂલ્સ, ડિવાઇસ, સાધનો પણ અમે લોકો રાખીએ છીએ. તમે નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળની ચર્ચા કરીએ.
ઓકે, ચાલો. How many days does it take to clear a large lake? થઈ ગઈ વાત. What kind of protective gear do you use? તમે રક્ષણાત્મક કયા કયા gear એટલે કે સાધનોનો ઉપયોગ કરો છો? કયા કયા ટૂલ્સ gear સાધનોનો તમે ઉપયોગ કરો છો જે પ્રોટેક્ટિવ હોય? Can you describe the cleaning process briefly? Briefly નો અર્થ થાય છે in short. શું સંક્ષિપ્તમાં તમે મને સમજાવી શકશો? We wear nose mask. અમે જે nose mask છે એ પહેરીએ છીએ. સેનિટરી ગ્લોવ્સ એટલે કે હાથમાં પહેરવાના મોજા. કેરી રેક્સ એન્ડ સ્પેડ પાવડા કોદાળી લઈ જઈએ છીએ. વિથ which જેના વડે we collect the garbage ગંદો કચરો ભેગો કરીએ છીએ and dump it into collection buckets. અને જે કલેક્શન બકેટ્સ જે બહાર મૂકેલી હોય છે મોટી મોટી એમાં અમે ઠાલવી કહીએ છીએ. which are taken to the garbage truck કે જે પછી ગાર્બેજ ટ્રક જે આવે છે એ એને ઉઠાઈને પછી લઈ જાય છે. આ અમારી ક્લીનિંગ પ્રોસેસ છે. તમે કોઈ પણ વસ્તુ ડમ્પ કરો છો, ઢગલો કરો છો, એ ક્રિયાપદ છે. ડમ્પ કરો છો એટલે એ ઓબ્જેક્ટ પ્રોસેસમાં હોય છે અને પ્રોસેસમાં રહે તો તમારું પ્રિપોઝિશન કયું બને છે બેટા? ઇનટુ બને છે. આ તમારે પરીક્ષા માટે યાદ રાખવાનું છે કે ડમ્પ પ્રિપોઝિશન છે, સોરી ડમ્પ વર્બ છે અને એને લગતી જે ક્રિયા છે એ તમારે પ્રિપોઝિશનમાં ઇનટુ નો ઉપયોગ કરવાનો. ડમ્પ વર્બ છે એના પછી પ્રિપોઝિશન તરીકે ઇનટુ આવે એ આપણા એડિટિંગ નો ભાગ છે, ગ્રામર નો, એટલે એમાં પણ તમારે તૈયારી રાખવાની. We also use heavy machinery. અમે ભારે મશીનરીનો પણ ઉપયોગ કરીએ છીએ, લાઈક અર્થ મૂવર્સ જેને આપણે જેસીબી મશીન કહીએ છીએ ને, એ જેસીબી ઇઝ ધ નેમ ઓફ કંપની. એ પેલા કંપનીનું નામ છે પણ એને સાચો શબ્દ છે અર્થ મૂવર્સ. હા. એન્ડ પોકલિંગ ચેન ખપ્પા. ખબર છે કોઈ ગાડી પડી ગયો તો ચેન ખપ્પા ત્યાં બહાર ખેંચીએ છીએ એને પોકલિંગ કહેવાય. ટુ ડિસિલ્ટ. ડિસિલ્ટ એટલે કાદવ રહિત કરવા માટે. નવું ક્રિયાપદ છે. લખો બેટા. ડિસિલ્ટ કાદવ રહિત કરી દેવું. ડિસિલ્ટ કાદવ રહિત કરવું. હા, ધ્યાન રાખજો. સરોવરને કાદવ રહિત કરવા માટે. એન્ડ ક્લિયર ધ વીડ્સ. વીડ્સ એટલે નકામા છોડ અને વીડ્સ કહેવાય. નિંદણ કાર્ય હોય ને ખેતરોમાં, નિંદણ એને વીડ્સ કહેવાય. એન્ડ શ્રબ્સ એટલે કે સુકાઈ ગયેલી વનસ્પતિઓને શ્રબ્સ કહેવાય. ધેટ આર હાર્મફુલ જે આમ સરોવરમાં નુકસાનકારક હોય છે એવા વીડ્સ અને શ્રબ્સ પણ અમે ડિસિલ્ટ કરી દઈએ છીએ, કાઢી દઈએ છીએ. હાર્મફુલ ઓપોઝિટ છે હાર્મલેસ. ધ્યાન રાખજો. હાર્મફુલ અને હાર્મલેસ એકબીજાના
ઓપોઝિટ છે. ખાસ ધ્યાનથી તૈયારી કરજો. હો ને? તો આજનો આપણો પિરિયડ અહીંયા પૂરો થાય છે. સોમથી શુક્રના આપણા લેક્ચર્સ હોય છે. આ લેક્ચર તમને આવતીકાલે શનિવારે સ્ટડી કરવા માટે મળશે. હું આજ રાત્રે એ અપલોડ થઈ જશે. તમે આવતીકાલે લિંક દ્વારા એને ડાઉનલોડ કરી શકશો. શનિ રવિ સરસ્વતી અભ્યાસ કરજો અને સોમવારે ફરી પાછું લેક્ચર મળશે. ટેસ્ટની તારીખ મેં આપી છે, સમય પણ આપ્યો છે, ટેસ્ટનો સિલેબસ બી આપ્યો છે. તૈયારી કરજો અને ટેસ્ટ એ રીતે સૂચના મુજબ આપજો. ઓકે, બાય, સી યુ.